દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને ભાજપ અને આપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને તે જ દરમિયાન દિલ્હી ભાજપે શરીફથી શીશ મહેલ અભિયાન શરૂ કર્યું અને દિલ્હીમાં પ્રદર્શનો યોજી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ભાજપ સીએમ કેજરીવાલને રાજીનામાની માંગ કરી છે। દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે કે અમે આ પ્રદર્શનમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરનું 3D મોડલ લગાવ્યું છે। તેમણે એક પ્રશ્ન ઉઠાવ્યો અને પૂછ્યું કે શું સામાન્ય માણસના ઘરમાં કરોડોનો સ્વિમિંગ પૂલ છે? શું કરોડોની કિંમતનું ટેનિસ ગ્રાઉન્ડ છે? અરવિંદ કેજરીવાલે પોતાના સરકારી બંગલામાં સેંકડો વૃક્ષો કાપી નાખ્યા છે। તેમણે વધુમાં કહ્યું છે કે સામાન્ય માણસ લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટની અંદરથી જોઈ શકે, પરંતુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારના મહેલને જોઈ શકતો નથી। એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે જેથી જનતા તેઓનો મહેલ જોઈ શકે।